લાગે છે બહુ જ. મને હું ક્યાંય જમાડતો નથી. જો માતાના મઢે પહોંચી ગયા છે. ક્યાં છે શું? નારાયણ સરોવર અહીંથી નજીકમાં થાય છે. આ જો નારાયણ સરોવર આવ્યું છે, મસ્ત છે, બે સાઈડ આવું છે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તો ભુજથી નીકળી ગયા છે અને હવે જાય છે માતાના મઢે, અને ત્યાંથી પછી બીજો ઘણો બધો પ્લાનિંગ છે. તો પહેલાં માતાના મઢે દર્શન કરશું, પછી બીજે જઈશું. થાકી ગયા છે, ભૂખાઈ લાગે છે બહુ જ. મને હું ક્યાંય જમાડતો નથી. કે હોટેલ આવતી નથી વચ્ચે? એના હોટલ તો આવે છે, હું જમાડતો નથી. આવે તો આમને ગમતી નથી, ના આવીમાં નહીં, આમાં નહીં, આમાં નહીં, એમ કરી રાખે છે. એમ કરતાં કરતાં કદાચ ત્યાં છે પહોંચાડી દેશે હે ને. ભૂખ તો બહુ લાગી છે. એ લોકોને ભૂખ નથી લાગતી એટલે એમને કાંઈ વાંધો નથી આવતો, પણ મને ભૂખ લાગે. ચાલો હવે આપણે પહોંચી જાય પછી બતાવું. ચાલો જમવા. હવે જમવાની માંડ હોટલ મળી છે, એમાં માંડ થાળી આવી, આવતું જ નહોતું ભીડના કારણે. જો શું છે, ગુજરાતી થાળી મંગાવી છે. આ બધી ગુજરાતી વસ્તુ છે. આ મિક્સ વેજ છે, ચણાનું શાક છે, આ બટેટા છે, દાળ છે, ભજીયા, અને હજી તો બીજું આવશે. આ બે છે ને પંજાબી મંગાવ્યું છે, પનીર છે, છોલે, દાલ ફ્રાય, અને હજી બાકી છે બધું આવવાનું. કેવી છે? જમી લીધું અને હવે કંઈક મૂડ આવ્યો, મજા આવી, થોડી એનર્જી આવી થોડીક. હવે નીકળ્યા. હવે બહુ આગું નથી ને માતાનું મઢ? કેટલું છે? 30 કિલોમીટર. બસ થોડી વારમાં પહોંચી જશું. માતાના મઢે પહોંચી ગયા છે. બહુ જ ગાડીઓ પડી છે એટલે ટ્રાફિક હશે. મંદિર કયું છે ખબર નથી. એક ઉપર છે, એક મંદિર દેખાય છે, અને એ હોય કે નીચે કાંઈ ખબર નથી. અમે પહેલી વખત આવ્યા છીએ એટલે. તો હાલો જઈએ એટલે ખબર. જો ઉપર ચડવાનું હશે પગથિયા ચડીને તો મારે તકલીફ થશે, કેમકે અત્યારે એવું થાય છે ચલાય છે માંડ. જો અહીંયા નીચે જ મંદિર છે એ ખબર પડી. જો પ્રસાદની લેવાઈ ગઈ છે. બસ અહીં નજીકમાં જ મંદિર છે. પહેલાં અમને એમ કે ઉપર હશે, પણ અહીં નીચે જ છે નજીકમાં. ચાલો. માતાના મઢે પહોંચી ગયા, સરસ દર્શને કરી લીધા. તમને બધાને થોડા જેવા વિડીયો શૂટ થાય એ પ્રમાણે અમે વિડીયો શૂટ કર્યા અને દર્શન કરાવ્યા છે. મજા આવી. પહેલી વખત આવ્યા છે, સારું લાગ્યું, મજા આવી. મજા આવી. બહુ એટલી બધી ભીડ કહેવાય ને એવી ભીડ નથી.
સામાન્ય ભીડ છે. મજા આવી ગઈ. અને હવે આપણે નીકળશું આગળ. ક્યાં જઈશું? નારાયણ સરોવર જઈશ. નારાયણ સરોવર અહીંથી નજીકમાં થાય છે, તો આપણે ત્યાં જ જઈએ. પછી જોઈ રાત ક્યાં રોકાવું છે, પહોંચીએ પછી ખબર પડશે. તો હાલો હવે જઈએ. જો અહીંયા કેવું મસ્ત છે, મસ્ત વ્યૂ આવે છે. સામે લાઈટો દેખાય છે. હવે નારાયણ સરોવર છે ને થોડુંક જ આખું છે, બહુ આખું નથી. અમને ડ્રાઇવિંગ કરીને થાકી ગયા છે. તો તમે કરવા માંડો, ચાલો. બાવળિયા જ છે નકરા. આ જો નારાયણ સરોવર આવ્યું છે, મસ્ત છે. બે સાઈડ આવું છે. કેટલું મસ્ત છે. આ દિવસે જોયું હોય ને તો બહુ મજા આવે. એવું સરસ છે. પાણી પાણી છે ચારે બાજુ. જો રોકાઈશું ને તો કાલ દિવસે બતાવીશ. બે બાજુ એવું છે, પાણી જ પાણી. જો મસ્ત છે. બહુ આખે સુધી પાણી જ છે. તો મંદિરે જાય છે અત્યારે. નારાયણ સરોવર તો પહોંચી ગયા છે. અત્યારે દર્શન કરી લઈ અને સવારમાં પાછા ફરીવાર જેવો મોકો પડશે તો ફરીથી દર્શન કરવા આવશું. મસ્ત મંદિર છે. આ મંદિર છે જે ને પપ્પા આગળ જાય છે. આ કેવિન છે. મંદિર હતું અહીં ખબર છે બતાવવાનું તક છે એ તો કે
ફૂલ ભરેલું છે.